ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સીઓ રાહુલ જૈન સહિત 5 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આરોપીઓના 30 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીઓએ સરકારી યોજના હેઠળ દર્દીઓને કયા પ્રકારની સારવાર આપી અને કેટલા દર્દીઓને લાવ્યા તેની તપાસ ચાલી રહી છે, જેમાં 150 જેટલા કેમ્પ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું। દર્દીઓને ગંભીર બેદરકારી જોવા મળી હતી। આ ડોક્ટર્સની તેમને બીમારી ન હોવા છતાં ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા, ચીરવામાં આવ્યા હતા, જેને લઈ અને આ 5 જે આરોપીઓ છે તેમની હાલમાં જ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને જેના માટે તેમને 3 દિવસના રિમાન્ડ પર લઈ જવામાં આવ્યા છે અને હવે તેમના આ રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે। જે 5 નામ છે એમાંથી ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સીઓ રાહુલ જૈન સહિતના આરોપીઓ શામેલ છે।